ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 9 ઓગસ્ટ હવામાનની વાત કરીએ તો મિત્રો આપણે થોડાક દેશી અનુમાનો મેળવીએ અને હવે મોડલો અને એનું કમ્પેરિઝન કરશું. હવે પહેલાં જે 16, 17, 18 વાળો રાઉન્ડ છે એની વાત કરી લઈએ તો મિત્રો બંગાળની ખાડીમાં બેક ટુ બેક 3 સિસ્ટમ બનશે. 13 ઓગસ્ટે આંધ્રપ્રદેશના કિનારે લો પ્રેશર IMDએ પણ જાહેર કરેલું છે ગઈકાલથી. હવે આપણે દેશી અનુમાન પાછળથી જોઈશું. પહેલાં પૂરો વિડીયો સમજ્યો ટૂંકમાં પતાવીશું, બહુ વિડીયો લાંબો ન કરીશું. હવે અત્યારની લેટેસ્ટ છેલ્લી અપડેટો મોડલની શું છે તે જોઈએ તો મિત્રો બેક ટુ બેક 3 સિસ્ટમ બને છે. આ લો પ્રેશર બની મહારાષ્ટ્રના ભાગમાં થઈને ગુજરાત તરફ આવે છે. એટલે આ સારો રાઉન્ડ 16, 17 ને 18, 19 પછી ત્યાર પછી ત્યાં 20 બને છે અને બહુ ઝડપી ચાલે છે. પણ પાછી જે 21, 22માં ડિપ્રેશન કેટેગરી સુધી પણ પહોંચી શકે. તો એ મિત્રો એ સિસ્ટમ જો ગુજરાત નજીક આવી હોય તો ડિપ્રેશનમાં શું થાય, અતિ ભારે વરસાદ પડી શકે પણ પવનો પણ સાથે હોય. પણ તે બધું જે આગોતરું છે, હજી આ સિસ્ટમ પણ વેલ માર્કેડ લો પ્રેશર કે ડિપ્રેશન બની શકે અને ગુજરાત સુધી ડિપ્રેશન ન આવે ત્યાં સુધીમાં નબળી પડીને લો પ્રેશર બને. એટલે વરસાદ તો સારામાં સારો થવાનો છે, એલા પણ થવાના છે. હાલ બધા છેલ્લી અપડેટો હજી કોઈ મોડલો ફારફેર નથી કર્યા, એક જ ધારા 3 દિવસથી ચાલે છે અને આપણે પણ 2-3 દિવસ પહેલાં જ તે જોઈ લીધું હતું. હવે અત્યારે અહીંયાની શું પરિસ્થિતિ થાય આ 9, 10, 11, 12માં તેની વાત કરી લઈએ. પછી કાલના દેશી અનુમાનો મિત્રોએ જે રજૂ કર્યા હતા એનું કમ્પેરિઝન કરીશું મિત્રો. તો વચ્ચેમાં 850 SPOમાં હજી થોડો ભેજ પશ્ચિમ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં છે, બાકી ક્યાંય એવો છે નહીં ભેજ. અને 700 SPOમાં આવતીકાલથી મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં થોડાક છૂટાછવાયા ભાગમાં થાય. હવે મોડેલો પ્રમાણે વરસાદ જોઈને પછી આપણા દેશી અનુમાન પ્રમાણે જોઈએ તો મોડેલોનું એવું અનુમાન છે કે ગુજરાત રિજનમાં મીડિયમ 1-2 દિવસ આ 9, 10, 11માં અને અહીંયા હળવો વરસાદ થાય સૌરાષ્ટ્રમાં. દક્ષિણ ગુજરાતમાં કોઈ થ્રોંગ લંબાઈ જાય તો થોડો વધારે થઈ શકે આ પ્રમાણે. હવે IMDનું શું છે તો IMDના જે મોડલો છે તે જે 4 તારીખથી બતાવતા એ જ રીતનો ગઈકાલની અપડેટ સુધી આજે 10 વાગ્યા થાય અપડેટ, એના મોડેલોએ એ જ રીતનો વરસાદ બતાવ્યો છે. તો આપણે જોયું પાછલા 4-5 દિવસ 2-3 દિવસમાં ગતિવિધિ ઘટી ગઈ છે અને રેનફોલ ડેટા આવતા નથી, મોડા આવે છે. છતાં હવે આપણે દેશી અનુમાન શું, જો કે આપણે આ મોડલની પરિસ્થિતિ જોઈ લીધી, ભેજની જોઈ લીધી, ઓલી આગળ સિસ્ટમની જોઈ લીધી 13 થી 22 સુધીની, અને એ બધાનો મુખ્ય રાઉન્ડ 16, 17, 18, 19થી જ બતાવવામાં આવે છે. તો ત્યાર પહેલાંની આપણે આ વાત કરી કે 9, 10, 11માં હવે યુરોપિયન મોડલ ગઈકાલે અપડેટ થયું. આજે પણ અપડેટમાં 700 SPOમાં આ 10, 11 ઓગસ્ટમાં એક ટ્રફ લંબાય છે, જે ચોમાસું ધરી છે તેનાથી ટ્રફ લંબાય છે અને ગુજરાત ઉપર અરબી સમુદ્ર સુધી લંબાય છે. પણ ભેજ ન હોવાને કારણે એને છૂટાછવાયા જે ઝાપટા હળવા હોય એવું બતાવ્યું છે. હવે દેશીમાં શું થયું છે તે જોઈ લઈએ મિત્રો. તો દેશીમાં ઘણા મિત્રોની કોમેન્ટો હતી કે ગોયરા બોલે છે, બપિયા બોલે છે, કહોટા પાક્યા છે, સિંજા ખુલી છે, મેઘરવા આવે છે. હવે એમાં એક મિત્ર કુવાડિયા ભાઈ છે, અટક નામ હું ભૂલી ગયો ત્યારે, એમનું એવું કહેવાનું હતું કે 10, 11માં ઓછો વધતો વરસાદ થવો જોઈએ. એમને કોઈ કહં જોયા છે, એમને કોઈ કારણ આપ્યું નથી. હવે મિત્રો આપણે એ જોવાનું છે કે જમીન ઉપર શું પડે છે. 9, 10, 11માં તમે જુઓ તો ગઈકાલથી જે કાંઈ વાતાવરણ ફર્યું છે એવું કોઈ મોડલે ફરશે એવું બતાવ્યું નથી. IMDએ કોઈ એવી કેટેગરી વધારી જ નથી. એ જે રીતે 4-5થી ચાલતું એ રીતે જ ચાલે છે. 2-3 દિવસ ગતિવિધિ ગઈ.
કાલ અમુક જગ્યાએ આપણે વાદળો જોયા અને અમુક જગ્યાએ ઝાપટાઈ પડ્યા, પણ એના કોઈ સમાસા નથી થયા, એટલે કોઈ વધારે વરસાદ નથી. પણ હવે દેશી અનુમાન મુજબ આપણે એવું માનીએ કે જો મધ્યમ સારો પાણજોગ વરસાદ 50% વિસ્તારમાં થાય 14 ઓગસ્ટ સુધીમાં 9થી, તો આપણે એવું માની લેવાનું દેશી અનુમાનો મોડલો કરતાં ઝડપી છે. પણ એનું કમ્પેરિઝન ક્યારે થશે? પડશે અને આપણે 14 પહોંચશું ત્યારે. પછી કયા વિસ્તારમાં કેટલો, એમાં દેશી અનુમાનમાં કંઈ ખ્યાલ ન આવી શકે. પણ જે કાંઈ પવન ધીમો પડ્યો છે, આપણને બફારો લાગે છે, મોડલો ભલે ભેજ બતાવી નથી રહ્યા, પણ જે કાંઈ સંકેતો છે પશુ પક્ષીના કે કચ્છ કાતરાના, છંજાઓ ખુલવી, તેત્રી ચડવી, આ બધા આના ઉપરથી આપણે એનાલિસિસ હવે જમીન ઉપર પડે અને આવનારા દિવસોમાં વધારે કમ્પેરિઝન કરશું. ને આપણો આ જ હેતુ છે, ખાસ મોડલો પ્રમાણે જ આપણે આગાહી છે ને તે પ્રમાણે ચાલવી છે, છતાં આપણે એનું થોડોક નિરીક્ષણ કરવું હતું. હજી પણ કોઈ મિત્રોને કોઈ પણ સિગ્નલ મળે એટલે કોમેન્ટ નિસંકોચ કરજો. કોઈ પણ રીતનો તમને અનુભવ દેશી થાય તે કોમેન્ટ કરજો. આપણે જે 117 રાઉન્ડ આવે તે પહેલાં એનું કમ્પેરિઝન કરવાનું નિરીક્ષણ પૂરું કરવું છે. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. જય માતાજી.